નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારો સાથે હું છું માનસી સોની. સૌથી પહેલા વાત કરવી છે મહાકુંભમાં મહાજામની અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી રહ્યું છે. અત્યાર સુધીના સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે મહાકુંભથી. મહાકુંભ જતા લાખો શ્રદ્ધાળુઓ રસ્તામાં અટવાયા. જી હા, પ્રયાગરાજ જવાના માર્ગો પર મહા ટ્રાફિક જામ સર્જાયો છે. ચારેય બાજુથી ભારે ટ્રાફિકમાં સંગમ નગરી ઘેરાઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં જવા માટે ઉમટી રહ્યા છે અને છેલ્લા કલાકોથી ટ્રાફિક જામ છે. કલાકોથી વાહનોમાં કેદ થયા છે હજારો શ્રદ્ધાળુઓ. ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં કડક દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. મહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે નવો પ્લાન ઘડવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. મહાકુંભમાં મહા ટ્રાફિકને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાને અધિકારીઓ સાથે બેઠક કરી. અધિકારીઓને ખખડાવ્યા હતા કે કયા પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકો હેરાન થઈ રહ્યા છે. કલાકોથી શ્રદ્ધાળુઓને ઉભા રહેવું પડે છે ટ્રાફિકમાં. હાલ તો ચારે કોરથી ઘેરાઈ ગઈ છે સંગમ નગરી, કારણ કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કરોડોની સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા અને ક્રાઉડ મેનેજમેન્ટને લઈને હવે નવો પ્લાન ઘડવામાં આવે તેવી શક્યતા છે. મારી સાથે ન્યૂઝ રૂમથી સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે. વિજય, ઉત્તર પ્રદેશમાં કલાકોથી અટવાયા છે મુસાફરો અને હવે જે નવો ટ્રાફિક માટેનો પ્લાન, જે નવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે, શું હશે નવો ક્રાઉડ મેનેજમેન્ટ પ્લાન? સંગમ નગરીમાં માઘ પૂર્ણિમાના સ્નાન પહેલા અત્યારે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે અને તેને લઈને હવે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ઘણા ચોંકાવનારા પણ છે. કારણ કે પ્રયાગરાજની આસપાસના જેટલા પણ જિલ્લાઓ છે, જે 17 જિલ્લાઓ છે, ઉપરાંત જે મધ્યપ્રદેશનો જે કટની, મહેર અને રીવા, આ જિલ્લા સુધી હવે છે ટ્રાફિક જામની અસર છે તે વર્તાઈ રહી છે. કારણ કે આસપાસના વિસ્તારો ગણીને કુલ 300 કિલોમીટરના રેડિયસની અંદર મહા ટ્રાફિક જામની પરિસ્થિતિ પેદા થઈ છે. કારણ કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી રહ્યા છે અને હવે યોગીએ બેઠક યોજીને અધિકારીઓ પાસેથી એક નવો ક્રાઉડ મેનેજમેન્ટનો પ્લાન છે તે અમલી કરવા માટેની સૂચના પણ આપી છે. પરંતુ આપણે એ જોઈશું ટ્રાફિક જામના દ્રશ્યો કે ગૂગલની અંદર જે ટ્રાફિક મેપ છે તે કયા પ્રકારે હાલમાં દર્શાવવામાં આવી રહ્યો છે. તો આ જે વિસ્તાર જે છે તેની અંદર આસપાસ એટલે કે પ્રયાગરાજ એટલે કે સંગમ નગરી ચારે બાજુથી ટ્રાફિકથી ઘેરાઈ ચૂકી છે. અત્યારે વાહન ચાલકોને ત્યાં નથી જવા દેવામાં આવી રહ્યા, કારણ કે ત્યાં આવતીકાલે જે મહાસ્નાનની જે તૈયારીઓ છે ત્યાં ભીડ જે અગાઉ જે 29 જાન્યુઆરી જે દુર્ઘટના બની હતી તે પ્રકારની ફરીથી કોઈ પણ આવી દુર્ઘટના ન સર્જાય તેના ભાગરૂપે આ પ્રકારે એક પ્લાન ઘડવામાં આવ્યો છે અને તેને લઈને યોગીએ ગઈકાલે મોડી રાત્રે બેઠક યોજીને 26 એક વધારાના અધિકારીઓની, ઉચ્ચ અધિકારીઓની ટીમ છે તે તૈનાત કરી દીધી છે. આ ઉપરાંત સીએમ યોગીએ બેઠકની અંદર પણ અધિકારીઓને ખખડાવ્યા હતા. પરંતુ હાલમાં જે અત્યારનો જે આ લાઈવ મેપ છે આપણે જે જોઈ રહ્યા છો કે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આસપાસનો જે વિસ્તાર છે જે પ્રયાગરાજનો તે કેટલા ટ્રાફિકથી ઘેરાયેલો છે, કારણ કે તેની અસર છે મધ્યપ્રદેશ સુધી પડી છે. અન્ય એક જે મેપ છે તેની અંદર સ્પષ્ટ દેખાય છે કે આ એક ડિસ્ટન્સ બતાવવામાં આવ્યું છે કે આ કેટલા કિલોમીટરનો જામ છે. તો આ રીવા તરફ એટલે કે મધ્યપ્રદેશ તરફનો જે રસ્તો છે ત્યાં 26 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ છે એકચ્યુઅલમાં. એ ઉપરાંત જે પુરા મુફ્તીમાં 22 કિલોમીટર સુધી, સોરાન તરફના જે રસ્તાઓ છે ત્યાં 15 કિલોમીટર સુધી, સૈદાબાદનો વિસ્તારનો જે હાઈવે છે ત્યાં 30 કિલોમીટર સુધીનો સતત ટ્રાફિક જામ છે. આ ઉપરાંત જે બાંધવા તરફનો જે માર્ગ જાય છે, એટલે આ મુખ્ય માર્ગોની આપણે વાત કરી રહ્યા છીએ. આ સિવાયના જે અન્ય નાના નાના માર્ગો છે જે પ્રયાગરાજની આસપાસમાં તેને જોડે છે, એવા તમામ માર્ગો પર અત્યારે માત્ર વાહનોની કતાર છે. વાહનોના કારણે ઉપરાંત જે હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે તેના કારણે હવે ખાસ તો ઘણા અહેવાલ એ પણ આવી રહ્યા છે કે આ હાઈવેની આસપાસમાં જેટલા બી પેટ્રોલ પંપ છે ત્યાં ઈંધણ પણ હવે ખૂટવા લાગ્યું છે. કારણ કે ત્યાં ઈંધણનો પુરવઠો યોગ્ય રીતે પહોંચી નથી શકતો, કારણ કે ટ્રાફિક જામ છે. આ ઉપરાંત હાઈવે પરની હોટલો પર પણ અત્યારે અવ્યવસ્થા જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આ પ્રકારના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે. લોકો અકળાઈ રહ્યા છે, કારણ કે 10 કિલોમીટર ટ્રાફિક કાપવામાં તેમને 10 થી 12 કલાક, 14 કલાક સુધીનો સમય લાગી રહ્યો છે. તો બીજી તરફ મધ્યપ્રદેશનું જે તંત્ર છે એ તંત્ર હવે પ્રયાગરાજ જે મેળા સમિતિ છે તેના સંકલન કરીને ત્યાં જે રીવા, મહેર અને કટની
ત્યાંથી જે ટ્રાફિક છે તેમને ધીમે ધીમે આગળ વધવા દઈ રહ્યું છે, કારણ કે જો એક સાથે લોકો ઉમટી પડશે તો ફરીથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પ્રકારે ક્રાઉડ મેનેજમેન્ટનો એક આ નવો પ્લાન છે તે અમલી કરવામાં આવ્યો છે. જો કે સીએમ યોગી બગડ્યા હતા, કારણ કે બેઠકની અંદર એવું પણ સામે આવ્યું કે કેટલાક અધિકારીઓને જે જવાબદારી આપવામાં આવી છે મેળામાં એ લોકો ત્યાં હાજર જ નહોતા. આવા ઉચ્ચ અધિકારીઓ છે તેમના પર યોગી બગડ્યા છે ને તેમની સામે કાર્યવાહી માટેની પણ તૈયારી કરી લીધી છે. પરંતુ આવતીકાલે સ્નાન છે તેને લઈને અત્યારે નવો ક્રાઉડ મેનેજમેન્ટ પ્લાન અમલી કરવાનો પ્રયાગરાજ તંત્ર અને ઉત્તર પ્રદેશની સરકાર બની છે. કાશી અને અયોધ્યા તરફ પણ શ્રદ્ધાળુઓનો ધસારો જે જોવા મળી રહ્યો છે તેને કારણે ત્યાં 14 ફેબ્રુઆરી સુધી શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ઉપરાંત ત્યાં પણ વધારાના પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવે છે. ટ્રાફિક માટે અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરવામાં આવે છે. હવે જોવાનું રહેશે કે આવતીકાલ સુધીમાં યોગ્ય રીતે લોકો શ્રદ્ધાળુઓ છે તે સંગમમાં ડૂબકી લગાવીને સહી સલામત રીતે પરત ફરે અને તેને લઈને તમામ પૂરતી વ્યવસ્થાઓનો પ્લાન ચાલી રહ્યો છે હાલમાં. જી વિજય, બિલકુલ આભાર આપનો. એટલે હાલ તમામ જે વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેનો પ્લાન ચાલી રહ્યો છે કે કયા પ્રકારે વ્યવસ્થા કરાશે જેને લઈને ટ્રાફિક હળવો થાય, શ્રદ્ધાળુઓને અસુવિધા ન પડે.